જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી રામ. હવે આપણે 6 ચેપ્ટર છે એ ફિઝિક્સમાં પૂરા કર્યા. આજે નવું ચેપ્ટર નંબર 14, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક. કંડક્ટર એટલે સુવાહક, સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સ. એમાં એના દ્રવ્યો, એની રચનાઓ અને એના સાદા પરિપથોની વાત કરવાની છે. બોર્ડમાં આ 9 માર્કનું પૂછાય અને સૌથી વધારે ગુણભાર છે એક આ ચેપ્ટરના અને એક ચેપ્ટર 3ના પ્રવાહ વિદ્યુતના. 9 ગુણ ઘણું વધારે કહેવાય. બરાબર છે. હવે આ ચેપ્ટર ન આવડે એટલે આગળ અભ્યાસમાં કંઈ આવડે નહીં. તમે એન્જિનિયરિંગમાં જાઓ, કોઈ પણ એન્જિનિયરિંગ, મિકેનિકલ, સિવિલ, કોઈ પણ એરોનોટિકલ આવે છે. મેડિકલમાં આગળ વધો તો પણ આવે. કેવી રીતે? તો કે આ પાઠની અંદર આપણે ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ, ફોટોસેલ, સોલાર સેલ, બરાબર, આ બધી સાધનોની રચના ભણવાની છે. ગેટ, રેક્ટિફાયરો, અને હાલના 21મી સદીમાં આ સાધનો વગર કોઈ પણ સાધન ચાલતું નથી. સાદામાં સાદી નાની સર્કિટ હોય તો એમાં ડાયોડ હોય, એમાં ટ્રાન્ઝિસ્ટર હોય, એમાં એલઈડી હોય, એમાં ફોટોસેલ હોય, ચાર્જર હોય તો એની અંદર રેક્ટિફાયર ચાર્જર, એસીનું ડીસીમાં, ડીસીનું એસીમાં રૂપાંતરણ કરવું પડે, કેમ કે દરેક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ ચાલે ડીસી પ્રવાહથી. આપણા ઘરમાં કયો આવતો હોય? એસી પ્રવાહ. એટલે આ પાઠ આગળ માટે જૂના જે સ્ટુડન્ટો ભણી ગયા એને પૂછવાનું આ પાઠ કેટલો મહત્વનો. એટલે આ પાઠ આગળ અભ્યાસ માટે ખૂબ જ જરૂરી, બોર્ડ માટે ખૂબ જ જરૂરી. ગુજકેટ નીટમાં પણ આના એમસીક્યુ બધું ઘણું બધું વધારે હશે. એટલે ચેપ્ટર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, એમાં એના દ્રવ્યો ભણવાના, એની રચનાઓ ભણવાની અને એના પરિપથો. માર્ક 9. પહેલો પ્રશ્ન સમજો. સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો સમજાવો. સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો સમજાવો. હવે પેલા આપણે સુવાહકની વાત કરીએ. સુવાહક કહેવાય કોને? તો કે પેલા સુવાહક, કોઈ પણ સુવાહકની અંદર તમે જોવો ને, કોઈ પણ સુવાહક એની અંદર આવી રચના હોય. આ એક સુવાહકનો ટુકડો, એના નિશ્ચિત લેટિસ બિંદુ આગળ ધન આયનો ગોઠવાયેલા હોય, નિશ્ચિત લેટિસ બિંદુ આગળ, અને અંદર છૂટા છૂટા ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, મુક્ત ઇલેક્ટ્રોન, જેને સહસંયોજક ઘન પદાર્થ કહેવાય. દરેક સુવાહક સહસંયોજક ઘન પદાર્થ હોય. કોઈ પણ સુવાહકની આંતરિક રચનામાં ડોક્યું કરી લો એટલે આવું જોવા મળે. એટલે આ સુવાહકોની અંદર શું હોય તો કે સાહેબ, એક તો મુક્ત ઇલેક્ટ્રોન હોય. આ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિના કારણે, મુક્ત ઇલેક્ટ્રોન હોવાથી આની અંદર વીજ પ્રવાહ છે એ પસાર થઈ શકે. બરાબર છે. હવે સુવાહકો ઉપર તાપમાન વધારવું, જોજે અવરોધ પડે કે અહીંથી હું તાપમાન આને ગરમ કરું એટલે આ જે આયનો છે ને પેલા ઓરડાના તાપમાને દોરડો કરતા, સૂક્ષ્મ દોરડો. હવે આપણે તાપમાન વધારીએ ને એટલે આના દોરડો વધે. દોરડો વધે એટલે આ ઇલેક્ટ્રોન છે ને આની હારે અથડામણનો દર વધે. અને અથડામણનો આ ઝડપથી આમ ભાગી નો કે વીજ પ્રવાહનું વહન સરળતાથી થાય ને, એટલે અથડામણ થાય અહીંયા બેની, ઇલેક્ટ્રોન અને આયનની, જેના કારણે ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે.
અને આ ગુમાવેલી ઉર્જાને જ એનું શું કહેવાય? અવરોધ. એટલે તાપમાન સુવાહકની અંદર સમજવાનું આ છે, તાપમાન વધારતા એનો અવરોધ વધે. અવરોધ વધવાનું કારણ તો કે તાપમાન વધારતા આયનોના દોલનો વધે. દોલનો વધે એટલે ઇલેક્ટ્રોન અને આયનની અથડામણ વધે, અને અથડામણ વધે એટલે ઉર્જા ગુમાવાય. એટલે અવરોધકતા વધે અને વાહકતા ઘટે. અવરોધકતાને રો વડે દર્શાવાય અને વાહકતાને સિગ્મા વડે દર્શાવાય. ઓકે? એટલે હવે જો આ સુવાહક, એટલે સુવાહકમાં એટલા મુદ્દાઓ છે યાદ રાખવાના. પહેલો સુવાહક, એની વ્યાખ્યામાં આવર્ત કોષ્ટકના પ્રથમ 3 સમૂહના તત્વો, MCQ ની દ્રષ્ટિએ પ્રથમ 3 સમૂહના તત્વો જેવા કે આલ્કલી ધાતુ, ઉમદા ધાતુ અને એલ્યુમિનિયમને સુવાહકો કહેવામાં આવે છે. આલ્કલી શ્રેણી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, આ બધું. ઉમદા ધાતુ એટલે જેને રણકાર કરે, ભટકાવો તો, બરાબર. અને એલ્યુમિનિયમ આપણને ખબર છે, ઇલેક્ટ્રિકના તારો બધા કેના હોય? એલ્યુમિનિયમના છે. બીજો મુદ્દો, આ સુવાહકની અંદર શું હોય એના કારણે વીજ પ્રવાહનું વહન થાય? તો કે મુક્ત ઇલેક્ટ્રોન હોય. અહીંયા મેં વાત કરી ત્યાં મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વીજ પ્રવાહનું છે એ વહન થાય. આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન, બરાબર. અહીંયા છે, આપણે રચના ભણી ગયા. હવે સરળતાથી વીજ પ્રવાહનું વહન થાય એટલે આની અવરોધકતા, વિદ્યુત અવરોધકતા કેવી હોય? ઓછી હોય. અવરોધકતા સાવ ઓછી અને વાહકતા વધારે હોય. અહીંયા તમારે લખવું તો લખે વાહકતા કેવી હોય? વધારે હોય. અવરોધકતા અને વાહકતાને વ્યસ્ત સંબંધ હોય. અવરોધકતા વધુ તો વાહકતા ઓછી, અવરોધકતા ઓછી તો વાહકતા વધારે. પછી તાપમાન વધારતા અવરોધકતા વધે છે અને વાહકતા ઘટે છે. અવરોધકતા વધે, મેં વાત કરી એમ. તાપમાન વધારો એટલે આના આયનોના દોલનો વધે. આ દોલનો વધે એટલે અથડામણ વધે. અથડામણ વધે એટલે શું વધે? અવરોધ વધે. એટલે તાપમાન વધારતા અવરોધકતા છે એ વધે, વાહકતા છે એ શું થાય? ઘટે. હવે ધાતુ માટે આ MCQ, બરાબર. ટેક્સ્ટ બુકમાં છે, હું તમને આનો લખવાનો ફોટો મોકલાવીને એમાં એટલું જ હશે. આ ટેક્સ્ટ બુકની અંદરથી લખી લેવાનું. MCQ પૂછાય. ધાતુ માટે અવરોધકતાને કેના વડે દર્શાવાય? રો. 10⁻5 થી 10⁶ ઓહમ મીટર. ત્રીજા પાઠમાં આપણે ભણશું. અને વાહકતા આંકડા યાદ રાખવાના. સિગ્મા બરાબર 10⁵ થી 10⁻6 સ્લાઇસમેન મીટર -1. વાહકતા આ બે એના મૂલ્યો. એટલે આ થયું સુવાહક. આવર્ત કોષ્ટકના પ્રથમ 3 સમૂહના તત્વો આલ્કલી, ઉમદા, એલ્યુમિનિયમ વગેરે સુવાહક કહેવાય. સુવાહક કહેવાનું કારણ મુક્ત ઇલેક્ટ્રોન હોય, અવરોધકતા ઓછી હોય. તાપમાન વધારો હોય એમ અવરોધકતા વધે અને વાહકતા ઘટે. અને અવરોધકતા અને વાહકતાના આ મૂલ્યો. હવે અવાહકો. અવાહકો કેને કહેવાય? તો કે જેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન જ ન હોય. સ્ફટિકમાં બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જોડાયેલા હોય, એક પણ ઇલેક્ટ્રોન મુક્ત નહીં. અને ગમે એટલું એની ઉપર તાપમાન આપો, ગમે એટલું બાહ્ય બળ આપો, તો ઇલેક્ટ્રોન છે એ મુક્ત થતા નથી. ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જતા નથી. આપણે બેન્ડવાદના આધારે આમાં વીજ પ્રવાહનું વહન ભણવાનું છે. ઇલેક્ટ્રોન સીધો જાતો નથી, ગતિ નથી કરતો, બેન્ડવાદના આધારે જાય. એટલે આમની અંદર મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી વીજ પ્રવાહનું વહન થતું નથી. એટલે અવાહકો, અધાતુ તત્વો, બધા અધાતુ એ વિદ્યુતના કેવા છે? અવાહકો છે. એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. મુક્ત ઇલેક્ટ્રોન નથી એટલે એની વાહકતા અને અવરોધકતા તાપમાન સાથે બદલાતી નથી. ગમે એમ કરો કોઈ ફેર ન પડે, છેલ્લે બળવા માંડી જાય. પ્લાસ્ટિક હોય, બરાબર, લાકડું હોય, આ બધા અવાહકો છે.
તો તમે ગમે એમ તાપમાન આપો છેલ્લે એ બળવા માંડે, પણ ઇલેક્ટ્રોન મુક્ત કરે નહીં. અને એની અવરોધકતા અને વાહકતાના મૂલ્યો ખાસ યાદ રાખવા. અવરોધકતા બહુ જ વધારે હોય, એટલે 10⁻11 થી 10⁻19 ઓહમ મીટર જેટલી હોય. વાહકતા એની 10⁻11 થી 10⁻19 સ્લાઇસમેન મીટર ઇન્વર્સ જેટલી, એટલે ખૂબ જ ઓછી વાહકતા, ખૂબ જ ઓછી. બરાબર છે. આ થયું અવાહક. હવે જેની ઉપર પાઠ છે એ મેન અર્ધવાહકો, સેમી કંડક્ટર. આ જ હવે ભણવાનું છે. આનો વિકાસ થતા જ મોબાઈલોના કદ ઘટ્યા. પેલું ટીવી બાકી ઓરડા જેવડું હતું, હવે હાથમાં ટીવી આવી ગઈ, ટામટોપ, લેપટોપ. ઇલેક્ટ્રોનિક્સ જગતની ઉત્ક્રાંતિ પાછળ જવાબદાર આ છે અર્ધવાહક. બરાબર. ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, બધું ગેટ, સર્કિટો, આઈસી બધું આનાથી જ બનશે. એ જ પાઠમાં ભણવાનું છે. એટલે એનું પેલા ડેફિનેશન, ચોથા સમૂહના તત્વો, ખાસ આવર્ત કોષ્ટકના ચોથા સમૂહના તત્વો જેવા કે સિલિકોન, જર્મેનિયમ, SI એટલે સિલિકોન, G એટલે જર્મેનિયમ વગેરે અર્ધવાહકો છે. અર્ધવાહકની વ્યાખ્યા ચોથા સમૂહના તત્વો. કેમિસ્ટ્રી ફિઝિક્સમાં થોડોક ફેર હોય કોષ્ટકમાં. કેમિસ્ટ્રી આંતરિક અભ્યાસ કરે, ફિઝિક્સ છે એ બાહ્ય અભ્યાસ કરે, એટલે એને સરખામણી નહીં કરવાની. ફિઝિક્સનું જે હોય એ માની લેવું. ચોથા સમૂહના તત્વો સિલિકોન, જર્મેનિયમ વગેરે અર્ધવાહક છે. હવે અર્ધવાહક છે એટલે વચ્ચેનો હોય તો કે એની ધાતુ કરતા અવરોધકતા વધારે અને વાહકતા ધાતુ કરતા કેવી હોય? ઓછી. વચ્ચેનો ભાગ હોય, ધાતુ કરતા અવરોધકતા વધારે, વાહકતા ઓછી. 0 કેલ્વિન તાપમાને આખા એમસીક્યુ પૂછા. 0 કેલ્વિન તાપમાનને કયું કહેવાય? નિરપેક્ષ શૂન્ય તાપમાન, જે ઓરડામાં શક્ય નથી. -273.16 કેલ્વિન. આ તાપમાને અર્ધવાહક જે હોય ને, અર્ધવાહક એ અવાહક હોય. 500 વખત એમસીક્યુ બોર્ડમાં પૂછા. નિરપેક્ષ શૂન્ય તાપમાન અથવા 0 કેલ્વિન તાપમાને અર્ધવાહક છે એ અવાહક હોય. એ અર્ધવાહક હોવાનું કારણ શું ખબર? ઓકે, એ અર્ધવાહકની અંદર બધા જ આધારો કે સિલિકોનનું હું દોરું, એક અર્ધવાહકનો સ્ફટિક, તો 0 કેલ્વિન તાપમાને આ બધા જ સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન જોડાયેલા હોય. બધા જ ઇલેક્ટ્રોન આ સિલિકોનનો છે ને, આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન જ નહીં. 0 કેલ્વિન તાપમાને 0 કેલ્વિન તાપમાન બધાય સહસંયોજક બંધમાં જોડાયેલા હોય. એક પણ ઇલેક્ટ્રોન અર્ધવાહકમાં મુક્ત સ્વરૂપે હોતો નથી. એક પણ ઇલેક્ટ્રોન નહીં. એટલે 0 કેલ્વિન તાપમાને અર્ધવાહક છે એ અવાહક હોય. મુક્ત ઇલેક્ટ્રોન હોય તો જ વીજ પ્રવાહનું વહન થવાનું, બાકી થવાનું નથી. હવે આ સ્ફટિક ઉપર તમે અહીંયાથી તાપમાન આપો, ગરમ કરો, તાપમાન વધારો અથવા પ્રકાશ આપાત કરો, ઉર્જા આપો ટૂંકમાં બહારથી, તો શું થાય ખબર? આ જે સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનના દોલનો વધે, ઉષ્મીય દોલનો કહેવાય. ઉષ્મીય દોલનો વધે અને એ દોલનો વધવાથી સહસંયોજક બંધમાં રહેલો ઇલેક્ટ્રોનનું ભંગાણ થાય અને સ્ફટિકમાં મુક્ત સ્વરૂપે વર્તન કરે. એટલે હવે 0 કેલ્વિન તાપમાને બધાય સહસંયોજક બંધમાં હતા, એટલે કોઈ પણ જાતનો પ્રવાહ વહેતો નથી. પણ હવે જો અર્ધવાહક પર તાપમાન વધારતા કે પ્રકાશ આપાત કરતા વાહકતા વધે છે અને અવરોધકતા ઘટે છે. કેમ? તો કે પ્રકાશ આપાત કર્યો અથવા તાપમાન વધાર્યું એટલે સહસંયોજક બંધના ઉષ્મીય દોલનો વધ્યા. એ ઉષ્મીય દોલનો વધવાના કારણે એ ઇલેક્ટ્રોનનું ભંગાણ થયું અને સહસંયોજક બંધમાંથી છટકી ગયા અને સ્ફટિકમાં એ મુક્ત સ્વરૂપે મળ્યા. અને આગળ એ જ ભણવાનું છે આમાં હોલના કારણે. હવે પ્રાથમિક અર્ધવાહકો, આ છે નામ યાદ રાખવા, તમારી ટેક્સ્ટ બુકમાં છે, જોઈ લેવું, બરાબર? ફોટો મોકલી એમાં નહીં હોય, પણ ટેક્સ્ટ બુકમાંથી લખવાનું. પ્રાથમિક અર્ધવાહકો, જેને શુદ્ધ અર્ધવાહકો, બીજું નામ આનું શુદ્ધ અર્ધવાહકો, જે
સિલિકોન અને જર્મેનિયમ છે. જે એન અને પી પ્રકારના અર્ધવાહકો બનાવવા માટે ઉપયોગમાં થાય, એન અને પી પ્રકાર અર્ધવાહકો. પણ આ શુદ્ધ અર્ધવાહકોથી એટલા બધા સાધનો છે બનાવી શકાતા નહોતા, એટલે પછી મિશ્ર અર્ધવાહકો તૈયાર કરવામાં આવ્યા, જેને બહિર્ગત અર્ધવાહક કહેવાય. બહિર્ગત આ છે અર્ધ અંતર્ગત, શુદ્ધ આ અશુદ્ધ. 3 પ્રકારના કાર્બનિક, અકાર્બનિક, કાર્બનિક અને કાર્બનિક પોલિમર મિશ્રણ કરી આ 3 મિશ્ર અર્ધવાહકો કે જેને સોલાર સેલ બનાવવો હોય, ફોટોડાયોડ બનાવવો હોય, ટ્રાન્ઝિસ્ટર બનાવવો હોય, આ બધું બનાવશું, રેક્ટિફાયર બનાવવો હોય તો એ શુદ્ધ અર્ધવાહકોમાંથી બનતા નહોતા. બનતા હતા તો એટલું વીજ પ્રવાહનું વહન છે એ થતું નહોતું. એમાં પરિણામે મિશ્ર અર્ધવાહકો. એમાં અકાર્બનિક ક્યાં છે? CdS, કેડમિયમ સલ્ફાઇડ, GaSa, ગેલિયમ આર્સેનાઇડ, CdSe, કેડમિયમ સેલેનાઇડ, InP, ઇન્ડિનિયમ ફોસ્ફરસ. આ અકાર્બનિક અર્ધવાહકોના પ્રકારો છે. કાર્બનિક અર્ધવાહકો નામ અઘરા છે, પણ MCQમાં એકવાર વાંચવું હોય ને, આમ જોઈએ તો ઓપ્શન આવડી જાય. કાર્બનિક એન્થ્રેસીન, થેરોસાઇનાઇન્સ, આ 2 છે કાર્બનિક. કાર્બનિક પોલિમર અર્ધવાહક મોસ્ટ ઓફ આ જ વપરાય છે સોલાર સેલને. આવનારો સમય જ આનો છે, સોલાર એનર્જીનો છે. ઉગતા સૂર્યનો આપણે દેશ સૂર્ય દેશોમાં સમાવેશ થાય આપણો, એટલે કાર્બનિક પોલિમર નામ યાદ રાખજો. પોલિયાર રોલ, પોલીએનેથિલિન, પોલિથિઓફોન, આવા બધા નામ છે, અઘરા છે, પણ જોઈએ બરાબર. આ અર્ધવાહકોની વાહકતા અને આ આંકડો. અર્ધવાહકોની અવરોધકતા, રો એટલે અવરોધકતા કેટલી છે? 10⁻5 થી 10⁶ ઓહમ મીટર. આ એની છે અવરોધકતા. લખી લેવાનું. ઓકે, આમાં વિડીયોમાંથી લખી લેવાનું. ફોટો મોકલી એમાં હોય અથવા ન પણ હોય એનું નક્કી નથી. પછી એની વાહકતા કેટલી છે? વાહકતા અર્ધવાહકની 10⁵ થી 10⁻6 સ્લાઇસમેન. એસ એટલે સ્લાઇસમેન નો મીટર ઇનવર્સ. બરાબર છે. એટલે આ પાયો કહેવાય. શરૂઆત છે ને એ ચેપ્ટરનો પાયો કહેવાય, એ બેઝિક કહેવાય. એ આવડે ને તો જ આવડે. એટલે સેમિકન્ડક્ટર 9 માર્કનું ચેપ્ટર છે. 9 માર્કનું. સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો. હજી એકવાર સેટ જોઈ લઈએ. સુવાહકો પ્રથમ આવર્ત કોષ્ટકના પ્રથમ 3 સમૂહના તત્વો. આલ્કલી, ઉમદા, એલ્યુમિનિયમ સુવાહકો છે. સુવાહકને સુવાહક શા માટે કહેવાય? તો કે મુક્ત ઇલેક્ટ્રોન હોય, એટલે અવરોધકતા ઓછી હોય. તાપમાન વધારો, દોલનો વધે, અથડામણ વધે એટલે અવરોધકતા વધે, વાહકતા ઘટે. અને આ અવરોધકતાના આંકડા. અવાહકો મુક્ત ઇલેક્ટ્રોન જ નથી હોતા. અધાતુ તત્વો બધા જ અવાહકો છે, મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. તાપમાન કે ગમે માપો ફેર થાય નહીં. આ એના મૂલ્યો. અર્ધવાહકો ચોથા સમૂહના તત્વો જેવા કે સિલિકોન, જર્મેનિયમ વગેરે અર્ધવાહકો છે. ધાતુ કરતાં અવરોધકતા વધારે હોય, વાહકતા ઓછી હોય. આ ખાસ 0 કેલ્વિન તાપમાને કેવો હોય? અર્ધવાહક જ હોય. કેમ કે બધા સહસંયોજક બંધમાં જોડાયેલા હોય. બરાબર. તાપમાન વધારો એટલે તૂટે બંધ, અને વીજ પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મળતો હોય. અને આ પ્રકારો પ્રાથમિક અર્ધવાહકો. પછી મિશ્રના 3 પ્રકાર: અકાર્બનિક, કાર્બનિક અને કાર્બનિક પોલિમર. અને એના અર્ધવાહકો માટે હવે આપણે સિલિકોનનો અર્ધવાહક કેટલો હોય એની રચનાથી માંડીને સ્ટેપ બાય સ્ટેપ ભણતા જાઓ. 3 ધાતુના વાહક પ્રકારો હોય: સુવાહકો, અવાહકો, અર્ધવાહકો. અને બીજા પાઠમાં આપણે ભણશું અતિવાહક, સેમિકન્ડક્ટર. આ મોસ્ટ ઓફ 3 પ્રકારો જે રીતે વહન થાય. બીજો પ્રશ્ન છે એ આવતા લેક્ચરમાં આપણે